સુરક્ષા વચ્ચે સફાઈની કામગીરી કરી રહ્યા છે। સફાઈ કામદારો પર કોઈ હુમલો ન કરે તે માટે 5 મહિલા અને 5 પુરુષ એમ કુલ 10 બાઉન્સરોને ખડે પગે રાખવામાં આવ્યા છે। વાત જાણે એમ છે કે સમગ્ર અંબાજીની સાફ સફાઈ માટે વેસ્ટર્ન કંપનીને ટેન્ડર અપાયું છે, જેથી અગાઉ કામ કરતી એજન્સીના કર્મચારીમાં નારાજગી છે। અગાઉ કામ કરતી રાજદીપ એજન્સીના છૂટા કરાયેલા કર્મચારીઓએ વેસ્ટર્ન કંપનીના કામદારો પર હુમલો કર્યો હતો, જેને ધ્યાને રાખીને વેસ્ટર્ન કંપનીના કર્મચારીઓને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે। આ હુમલા અંગે પોલીસ ફરિયાદ પણ કરાઈ છે અને સાફ સફાઈ કરતી કંપનીએ પોતાના કર્મચારી માટે ખાનગી એજન્સીના રક્ષકો પણ મૂક્યા છે। અમારા સફાઈ કર્મચારી ઉપર હુમલો કરવામાં આવેલો હતો, એના કરતાં અમે બાઉન્સરો હાયર કરેલા છે। સફાઈ કર્મચારી અને સુપરવાઇઝર ઉપર 2 દિવસ પહેલાં હુમલો કરવામાં આવેલો હતો। અંબાજીમાં જે અગાઉ જે એજન્સી હતી રાજદીપ, એમને એમના કર્મચારીઓને છૂટા કરે એવું જાણવા મળેલ છે, એટલે આ વેસ્ટર્નના કર્મચારીઓ ઉપર, સફાઈ કામદારો ઉપર જે અન્ય જે સફાઈ કામદારો છે એના ઉપર થોડોક ધાક ધમકી વગેરે આપવાનો પ્રયત્ન કરેલ, તો એમના નવી એજન્સી દ્વારા વેસ્ટર્ન જે છે એના દ્વારા એમના ઉપર ફરિયાદ પણ દાખલ કરવામાં આવેલ છે અને એજન્સીએ ખૂબ જ એને પોલીસનું રક્ષણ પણ આપવામાં આવેલ છે અને જે કંપની છે એને પણ પોતાના રક્ષકો, ખાનગી રક્ષકો પણ એમને રાખેલ છે કે એમના માણસો ઉપર હુમલો ન થાય।